સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મ ઉકેલવા માટે આલેખ રીત, આદેશ રીત અને લોપ રીતનો અભ્યાસ કર્યો. હવે કેટલાક વ્યવહારુ પ્રશ્નોમાં આપણે સમીકરણ યુગ્મનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ એ ચકાસવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, રેલવેના બે પાટાના સમીકરણ x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 દ્વારા દર્શાવેલા છે. શું રેલવેના બે પાટા એકબીજાને છેદશે? ખરેખર રેલવેના બે પાટા એકબીજાને ક્યારેય છેદે નહીં અને એકબીજાને સમાંતર રેખાઓ તરીકે આપણે એને ગણી શકીએ. પણ અહીં પ્રશ્ન તરીકે રજૂઆત કરેલ છે, તો આપણે આ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશ રીતે મેળવવા પ્રયત્ન કરીએ. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં રેલવેના બે પાટાના સમીકરણ. પ્રથમ સમીકરણ આપ્યું છે x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0. પ્રથમ સમીકરણને આપણે ક્રમ 1 આપીએ, બીજા સમીકરણને આપણે ક્રમ 2 આપીએ. હવે આપણે આદેશ રીતે ઉકેલ મેળવવા માટે સમીકરણ 1 માંથી x ને આદેશ લઈએ તો -4 છે બરાબર જમણી તરફ જાય તો 4 થઈ જશે અને 2y છે એ -2y થઈ જશે. આ સમીકરણ આપણે સમીકરણ 3 થી ઓળખાવીએ. હવે x ની કિંમત 4 - -2 એ આપણે સમીકરણ 1 માંથી પ્રાપ્ત કરી છે, તો આપણે એને સમીકરણ 2 માં મૂકીએ. x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 માં x ના સ્થાને આપણે મૂકશું 4 - 2y. લખીએ આપણે 2 x એટલે 4 - 2y વત્તા 4y - 12 = 0. હવે 2 છે એ 4 ને ગુણશે, -2y ને ગુણશે, તો 2 ચોક 8 ઓછા 2 દુ 4y વત્તા 4y ઓછા 12 = 0. વત્તા 4y ઓછા 4y કેન્સલ થઈ જાય તો મળશે 8 ઓછા 12 એટલે કે ઓછા 4 = 0. આપણે જોઈ શકીએ કે આ વિધાન સત્ય નથી. લખીએ જે સત્ય નથી. આપણે ખ્યાલ છે કે -4 અને 0 ક્યારેય એક સરખા હોઈ શકે નહીં, એટલે આપણે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ પ્રાપ્ત થશે નહીં. આમ આપેલ ઉકેલ ન મળતો હોવાથી આપણે કહી શકીએ કે રેલવેના બે પાટા એકબીજાને છેદશે નહીં. આમ
આપણને આપેલ સમીકરણનો ઉકેલ આપણે આદેશ અથવા અન્ય કોઈ પણ રીતે મેળવી અને કહી શકીએ કે બે પાટા ક્યારેય એકબીજાને છેદશે નહીં. આભાર.